તળાજામાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી મોડલ સ્કૂલમાં કરવામાં આવી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી મોડલ સ્કૂલ તળાજામાં કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે તળાજાના પ્રાંત અધિકારી જે.આર. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે વિશાલભાઈ રાજ્યગુરુ તથા તરીકે આરએસએસના ઇન્દ્રજીત સરવૈયા દ્વારા બિરસા મુંડાના જીવન ચરિત્ર અને ભારતના ઇતિહાસ વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું। मैं भी कभी मर नहीं सकता, मैं भी कभी मर नहीं सकता। मुझे इस जंगल से कोई बेदखल नहीं कर सकता, मुझे इस जंगल से कोई बेदखल नहीं कर सकता। गुलगुलाट 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 गुलगुलाट। अतिथि विशेष विशालभाई राज्यगुरु, राष्ट्रीय शैक्षिक महासंघना पदाधिकारीओ, शिक्षकगण તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, વિચાર આવે ઘણીવાર કે દુનિયાની અંદર અનેક પ્રકારના દેશો આવ્યા, અનેક પ્રકારના સંસ્કૃતિ આવી, એ સભ્યતા એ સંસ્કૃતિ ક્યારે નાશ પામી એમને ખબર પણ ન રહી, પરંતુ ભારતીય સભ્યતા ભારતીય સંસ્કૃતિ અનેક પ્રકારના આક્રમણો છતાં આજે અવિરતપણે ટકી રહી। એનું કારણ છે આ દેશના ઋષિમુનિએ તપસ્યા કરી, તપસ્યા કર્યા પછી જ્ઞાન અર્જિત કર્યું, જ્ઞાન અર્જિત કર્યા પછી એ જ્ઞાન લઈ અને સમાજની અંદર ગયા અને સમાજને સંસ્કાર આપવાનું કામ કર્યું, અને એ જ્ઞાન દીપકના આધારે પ્રજ્વલિત થયેલી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ। આ દેશના ઋષિમુનિએ ત્યાગ અને સમર્પણની જે પરંપરા કહેવાય એ પ્રસ્થાપિત કરી, ન કલ્પના કરી શકાય એવા એમને ત્યાગ અને સમર્પણના ઉદાહરણો પડ્યા। મહર્ષિ દધીજી પોતાના દેહનું દાન કરે અને દેહના દાન કર્યા પછી એમના હાડકામાંથી ઇન્દ્રનું વજ્ર બને અને વસ્ત્રાસુરનો વધ થાય અને ધર્મની સ્થાપના થાય। એ સંસ્કૃતિના વાહકો એટલે આપણે ભારતીયો। બિરસા મુંડા 150 જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત આ સ્કૂલના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીગણ તેમજ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ભગવાન બિરસા મુંડા વિશે આપણને વિસ્તૃત ઇતિથી અંત સુધી એમની જે જીવન ચરિત્રની વાતો છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક એક એક વસ્તુ આપણને એના જીવન ચરિત્ર વિશે વાત કરવામાં આવી। આ મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર વિશેની વાતો જન સુધી, લોકો સુધી પહોંચે। આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં અખિલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત બિરસા મુંડા 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું। તળાજા મોડલ સ્કૂલ ખાતે આજે બિરસા મુંડા 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી। તેમાં ખાસ મુખ્ય મહેમાન તરીકે આપણા તળાજા તાલુકાના પ્રાંત અધિકારી સાહેબ સોલંકી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વક્તા તરીકે સરવૈયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ કારોબારી તળાજા દ્વારા કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે સરસ મજાનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું। ઉપરાંત વેશભૂષામાં બે વિદ્યાર્થી મિત્રોએ વેશભૂષામાં બિરસા મુંડાને પોતે વેશ ભજવ્યો હતો। અસ્તુ, ધન્યવાદ।